नर्मदा जिला कलेक्टर की अध्यक्षता में रक्तपीत जागृति अभियान के भागरूप आज विशेष बैठक का आयोजन किया गया। नर्मदा जिला कलेक्टर श्वेता तेवैयता की अध्यक्षता में नर्मदा जिला रक्तपीत डिस्ट्रिक्ट कोऑर्डिनेशन कमेटी की बैठक का आयोजन किया गया, जहां जिला कलेक्टर द्वारा स्पर्श रक्तपीत जनजागृति अभियान के बारे में जिला के तमाम तालुका में आने वाली 30 जनवरी से लेकर 13 फरवरी तक अलग अलग कार्यक्रम का आयोजन किया जाएगा, वैसी रूपरेखा की जानकारी दी गई थी। स्पर्श लेप्रेसी अवेयरनेस कैंपेन SLAC अंतर्गत आज विशेष बैठक का आयोजन करते हुए तालुका तथा ग्रामीण विस्तार में प्राथमिक आरोग्य केंद्र तथा ग्राम सभा में रात्रि सभा के माध्यम से लोगों में जन जागृति करने के लिए आह्वान किया था। आगामी 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન અને એન્ટી લેપ્રેસી ડે થી શરૂ કરીને 13મી ફેબ્રુઆરી સુધી સમગ્ર દેશની સાથે આપણા નર્મદા જિલ્લામાં સ્પર્શ લેપ્રેસી જનજાગૃતિ અભિયાન શરૂ થનાર છે। માનની કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં મીટિંગ કરવામાં આવી। આપણે જાણીએ છીએ કે લેપ્રેસી છે એ ચેપી રોગ છે જેની નાબૂદી કરવાનું આપણું અભિયાન છે। એ અંગે આપણે કોઈપણ જાતના એના વિશેના જે ભેદભાવો છે એ મિટાવીએ। 30મી જાન્યુઆરીના રોજ સમગ્ર જિલ્લામાં દરેક ગામમાં ગ્રામ સભા યોજાનાર છે અને એમાં લેપ્રેસી અંગેના માનની કલેક્ટર સાહેબના સંદેશાનું વાંચન અને જનજાગૃતિની પ્રવૃત્તિ થનાર છે। એમાં સૌને સહભાગી થવા માટે મારી ખૂબ જ આગ્રહભરી વિનંતી છે। આવો આપણે સૌ ભેદભાવ મિટાવીએ અને માનવીય ગરિમાને જાળવીએ, લેપ્રેસીને નાબૂદ કરીએ।